નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર. નાદો એજન્ડા સાથે હું છું અંકિત. આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરીશું એ ફેક્ટરની જે મતોના સમીકરણમાં મોટી કાયાપલટ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ દિલ્હીના મુખ્યમંત્રી આ મતદારોને રીઝવવા ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. એવામાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન નેતા રાહુલ ગાંધી આવતીકાલે પધારી રહ્યા છે, જેને લઈને રાજ્યનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. વર્ષ 2022ના અંત પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો કે તે પહેલા તમામ રાજકીય પક્ષોની નજર સૌથી વધુ આદિવાસી વોટ બેંક પર છે. રાજ્યમાં 15% વસ્તી ધરાવતા મતદારોને આકર્ષવા પહેલા પીએમ મોદી, પછી કેજરીવાલ અને હવે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ પર એક નજર કરીએ તો 10 મે એટલે કે આવતીકાલે રાહુલ ગાંધી દાહોદમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12 થી 12:15 કલાકની આસપાસ તેઓ આદિવાસી સત્યાગ્રહમાં સભા સંબોધશે. નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તેઓ સભા ગજવશે. ત્યારબાદ બપોરે 2 કલાકે કાર્યકરો અને ધારાસભ્યો સાથે આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરશે. મહત્વનું છે કે રાહુલ ગાંધી દાહોદની ધરતી પર પગ મૂકે તે પહેલા જ હવે ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. ભાજપના એસટી મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીના આવવાથી કોઈ ફરક નથી પડતો. કોંગ્રેસ નેસ્તો નાબૂદ થઈ રહી છે. પીએમ મોદીએ દાહોદ પ્રવાસ ઐતિહાસિક બની ચૂક્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે कार्यक्रम की लॉन्चिंग कल कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष राहुल गांधी जी दाहोद से करेंगे सुबह 10 बजे और लाखों की संख्या में आदिवासी समाज के लोग कल आएंगे. प्रोग्राम है और हम लोगों से संपर्क भी करेंगे और उनको भरोसा भी दिलाएंगे 2022 में अगर कांग्रेस सरकार बनती है, जो कि बनेगी 125 प्लस सीट के साथ, तो उनके ये अधिकारों की सुरक्षा करने की जिम्मेदारी कांग्रेस पार्टी की होगी. અને કોંગ્રેસ જેનું થોડું ઘણું અસ્તિત્વ હતું એ પણ હવે નેસ નાબૂદ થઈ ગયું હોય એ પ્રકારે અમે જોઈ રહ્યા છીએ. રાહુલ ગાંધી હોય કે અન્ય બીજા કોઈ પણ નેતા હોય, કોઈનો આવવાથી અહીંયા મને ફેર જણાતો નથી. મહત્વનું છે કે ચૂંટણી પહેલા આદિવાસી મતદારો મોટી કાયાપલટ કરી શકે છે, જે રાજકીય પક્ષો સારી રીતે જાણે છે અને તેથી જ આદિવાસી વોટ બેંક પર સૌની નજર છે. પીએમ મોદી, કેજરીવાલ પછી રાહુલ ગાંધી પણ એટલા જ માટે દાહોદનો પ્રવાસ કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે આદિવાસી વોટ બેંક કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતી હતી. જો કે 2017માં શકલ કંઈક બદલાઈ છે અને ભાજપ પણ આદિવાસી વોટ બેંકને આકર્ષવામાં લાગી છે. હવે વર્ષ 2017નો રિપોર્ટ અને 27 બેઠક પર જામેલા જંગની વર્તમાન સ્થિતિ પર એક નજર કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસે 27માંથી 15 બેઠકો મળી હતી. જો કે પક્ષ પલટાની મોસમ શરૂ થતાં જ 5 વર્ષમાં 3 બેઠકો કોંગ્રેસે ગુમાવી છે અને સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારવા પડ્યા છે. તો વર્ષ 2017માં ભાજપને અહીં 9 બેઠકો મળી હતી. જો કે ભાજપમાં ભરતી મેળો આજે પણ યથાવત રહેતા ભાજપમાં આદિવાસી નેતાઓનું હવે સંખ્યાબળ વધીને 12 થઈ ગયું છે. આમ 50% મતદારો હવે કોંગ્રેસ અને ભાજપના ખોળે આવી ગયા છે. હવે વાત બીટીપીની કરીએ તો વર્ષ 2017માં બીટીપીને 2 બેઠક મળી હતી, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા. કોંગ્રેસની વર્તમાન સ્થિતિ એક સાંધે ત્યાં તે તૂટે જેવી છે. વર્ષ 2017માં મણિનગર વિધાનસભાથી કોંગ્રેસને જે શ્વેતા બ્રહ્મભટ્ટે ટિકિટ આપી હતી, તેમણે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પીએમ મોદી દાહોદના પ્રવાસે હતા ત્યારે તેમની મુલાકાત વડાપ્રધાન સાથે પણ થઈ હતી. તો બીજી તરફ વર્ષ 2019માં કોંગ્રેસમાં જોડાયેલા વસંત ભટોડે પણ હવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. જે રીતે ઘણીવાર આપણે એક માતાથી બાળક વિખૂટવું પડે અને એને જે દુઃખ અને દર્દ થાય, એટલું આ 2 વર્ષની અંદર મને પણ દુઃખ અને દર્દ થયું છે. મારી માતૃ સંસ્થા મને જેને એને અસ્તિત્વ આપ્યું છે, મને જેને એને ઓળખ આપી છે, એ સંસ્થામાં ફરીથી હું ઘર વાપસી કરું છું. રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવે છે તે પહેલા કોંગ્રેસની પાંખ વેરવિખેર થયેલી અવસ્થામાં જોવા મળે છે. ત્યારે જોવું એ રહ્યું કે દાહોદમાં આવતીકાલે થનારી સભા બાદ બેઠક હોય કે દિલ્હીમાં મળનારી CWCની બેઠક કે પછી ઉદયપુરમાં મળનારી ચિંતન શિબિરમાં કોંગ્રેસ કઈ દિશામાં કાઠું કાઢે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરીએ આજની સેકન્ડ લીડ સ્ટોરીની. રૂપિયાની કિંમત ડોલરની સરખામણીએ ફરી એકવાર ઘટી છે. જો કે રોટલીની કિંમત બજારમાં ડબલ ભાવે પહોંચી છે.
પેટ્રોલ ડીઝલ સહિતના મોટાભાગની ચીજ વસ્તુઓમાં ભાવ આસમાને પહોંચતા હવે તેની સીધી અસર ઘઉંની કિંમત પર થઈ છે, જેને પગલે ગેસના ચૂલા પર હસતા મોઢે ફૂલાતી રોટલી પણ હવે કરમાઈને ખૂણામાં પડી છે. પહેલા લીલી શાકભાજી થઈ લાલ, પછી મીઠી ખાંડ થઈ કડવી, હવે સસ્તી રોટલી થઈ મોંઘી. સહન શક્તિ ખૂટતા અકળાઈ ગૃહિણીઓ. પડે છે ને ઘઉં લેવા જઈએ તો લઈએ, દુકાન જો ધરાવા જઈએ તોય ભાવ વધે, તૈયાર લાવીએ તોય ભાવ છે. તકલીફ તો પડે, પણ હવે તો મોંઘવારીના ટાઈમ પર હવે ખાવું તો પડે, છૂટકો છે નહીં, એટલે લેવું તો પડે જ ખાવા માટે. સાંભળ્યું ને શું કહી રહી છે એક ગૃહિણી? કંઈક આવી જ સ્થિતિ રાજ્યના તમામ ગરીબ અને મધ્યમ વર્ગની અત્યારે થઈ છે, કારણ કે મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ચારે તરફથી જોવા મળી રહ્યો છે. લીલી શાકભાજી હોય કે પછી હોય દૂધ છાશ, ગેસના સિલિન્ડર હોય કે પછી પેટ્રોલના ભાવ, જેની અસર હવે ગેસના ચૂલા પર ફૂલતી રોટલી ઉપર પણ થઈ છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થતાં તેની અસર હવે ઘઉંના ભાવના વધારા પર થઈ છે. બજારમાં પહેલા 30 રૂપિયા કિલોએ મળતો ઘઉંનો લોટ હવે 36 રૂપિયા કિલોએ મળી રહ્યો છે, જ્યારે હોટલ કે ઢાબામાં 5 રૂપિયા મળતી રોટલી હવે 10 રૂપિયાને પાર પહોંચી છે. બજારમાં બધી વસ્તુ વધી ગયેલી છે, એના હિસાબે ભાવ બી વધી ગયેલા છે. સામાન્ય માણસને કેવી તકલીફ પડે છે? સામાન્ય માણસને તકલીફ તો પડવાની જ છે યાર, કારણ કે ભાવ વધે એટલે વસ્તુ ખરીદ શક્તિ ઓછી થઈ જવાની છે. ખરીદ શક્તિ ઓછી થાય એટલે શું ભાવ વધારો તો આપણે છે જ લૂંટના ને એના તો આપણે મોંઘવારી એટલી વધી ગઈ છે ને, એટલે આપણે જે પહેલાં લેતા હોય 5, 6, 10 કિલો જેવું આની જગ્યાએ ઓછું લેવું પડે, 1 કિલો, 1.5 કિલો, 2 કિલો જેવું લેવું પડે. એટલે મોંઘવારીમાં તો ત્રાસ તો છે જ, દરેક વસ્તુમાં ભાવ વધી ગયા છે. આમાં એવું નથી કે ઘઉંના ભાવ વધતા માત્ર ગ્રાહકોને તકલીફ પડતી હોય. વધતા ભાવની અસર હવે વેપારીઓના પણ ખિસ્સા ખાલી કરી રહી છે. તમને થતું હશે કેવી રીતે? તો સાંભળો શું કહી રહ્યા છે વેપારીઓ. વેપારીને તકલીફ પડે, ગ્રાહકને પણ પડે. આજે જે અમારે ત્યાં આગળ જે 10 કિલો જે લઈ જતા હતા, સામાન્ય વ્યક્તિ હતા જે 10 કિલો લઈ જતા હતા, અત્યારે 5 કિલો પર 2 કિલો 3 કિલો, એટલે ખરીદ શક્તિ ઘટી ગઈ. જે ખરીદવાની જે શક્તિ હતી ઓછી થઈ ગઈ. એમ પેલું રોજનું રોજ લાઈન ખાવાનું થઈ ગયું. એમ અત્યારે ઘઉં નવા આવે છે, પણ ઘઉંની અંદર એટલા ભાવ વધી ગયા છે. એટલે ખરેખર ગ્રાહકને આમ તો રોજને શું છે કે ઘઉંના લોટની જ જરૂર પડે. એમાં જ અત્યારે ઘઉંની અંદર ભાવ એટલા નવા ઘઉં આવવા છતાં પણ ભાવ વધારે છે. મહત્વનું છે કે જે ઘઉંનો લોટ પહેલા 30 રૂપિયા પ્રતિ કિલોએ મળતો હતો, તેનો ભાવ હવે વધીને 36 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આમ ચોખા, બાજરી, મકાઈ, જુવાર, ચણાના લોટનો ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગની ખરીદ શક્તિમાં પણ મોટી બ્રેક વાગી છે. હવે વાત ડોલર સામે રૂપિયાની ઘટની કિંમતની કરીએ તો એક તરફ રોટલીના ભાવ ડબલ થયા છે, તો બીજી તરફ રૂપિયા સામે ડોલર પણ બાયો ચઢાવીને બેઠો છે. $1ની કિંમત 77 રૂપિયા થઈ ગઈ છે. આજે સવારે પૈસો 21 પૈસાના ઘટાડા સાથે 77.13 પર ખુલ્યો હતો. આમ ચાલુ વર્ષે રૂપિયો ડોલર સામે 4% નબળો પડ્યો છે. ત્યારે અર્થશાસ્ત્રીનું માનવું છે કે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે અહીંથી વિદેશી રોકાણકારો પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો વેચીને વિદેશ તરફ પ્રયાણ કરવાનું ચાલુ કર્યું છે, અને આ આંકડો લગભગ છેલ્લા 6 મહિનામાં 1,80,000 કરોડને વટાવી ગયો છે. આના પરિણામ સ્વરૂપ એક ડિમાન્ડ ડોલરની ખૂબ વધી છે. ડોલર ઇન્ડેક્સ પોતાના ઓલ ટાઈમ હાઈ પર છે, અને એને જ કારણે આજે રૂપિયો ડોલરની સામે લગભગ 56 પૈસા તૂટીને 77 રૂપિયા અને 46 પૈસા પ્રતિ ડોલર થયો છે. સાથે ગ્રેટ બ્રિટન પાઉન્ડ અને સાથે યુરોની સામે પણ એ આજે બહુ ઘસાયો છે. આમ રૂપિયાની કિંમત ડાઉન અને રોટલીની કિંમત અપ થતા સ્થિતિ અપડાઉન જેવી જોવા મળી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે રૂપિયાથી લઈ રોટલીની વર્તમાન સ્થિતિ ક્યારે અંકુશમાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત બુલડોઝર પર ગરમાતી રાજનીતિની કરીએ. યુપી, MP, ગુજરાત બાદ દિલ્હીમાં પણ તંત્રના બુલડોઝર આર પારનો જંગ છેડાયો છે. ગત 4 મેથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહી આગામી 13 મે સુધી હજી પણ ચાલવાની છે. જો કે આજે શાહીનબાગમાં જે કંઈ પણ બન્યું તેના પર હવે રાજકીય સંગ્રામ સર્જાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં હાહાકાર.
ગેરકાયદે પર કાયદેસરની કાર્યવાહી. ચાલ્યું બુલડોઝર, મચી બબાલ. દેશની રાજધાની દિલ્હીમાં સૂરજની પહેલી કિરણ ધરતી પર ઉતરે તે પહેલાં જ સ્વપ્ને પણ કોઈએ વિચાર નહીં કર્યો હોય કે આ દ્રશ્યો દેશના તમામ મીડિયાના કેમેરામાં કેદ થશે. શાહીબાગ વિસ્તારમાં એક બુલડોઝર આવ્યું ત્યાં સુધી તો બધું બરાબર હતું. જોકે એમસીડીનો કાફલો બુલડોઝર સાથે જેમ જેમ વધતો ગયો તેમ તેમ લોકોની ભીડ ભેગી થતી ગઈ અને પછી થયું તે જ કે જે હર હંમેશ થતું આવે છે. બુલડોઝર આવતા જ સૂત્રોચ્ચાર શરૂ થયા. અનેક લોકો બુલડોઝરની નીચે સૂઈ ગયા અને ભારે હોબાળો પણ મચાવ્યો. આમ દિવસભર જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા. શાહીનબાગમાંથી બુલડોઝર પરત ફર્યું. શટરિંગ હટાવવા પહોંચેલું બુલડોઝર પાછું ફર્યું. બુલડોઝરની કાર્યવાહીનો મોટા પાયે થયો વિરોધ. કોંગ્રેસ આપના કાર્યકરો પણ જોડાયા વિરોધમાં. શાહીનબાગનો મુદ્દો સુપ્રીમ સુધી પહોંચ્યો. એવું નથી કે અતિક્રમણ પર આ કાર્યવાહી આજે જ કરવામાં આવી છે. હવે દિલ્હીમાં ચાલેલા બુલડોઝરના કેલેન્ડર પર જો એક નજર કરીએ તો ગત 4 મેના રોજ દિલ્હીના કરણસિંગ શૂટિંગ રેન્જ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું. જે બાદ 5 મેના રોજ કાલિંદી કુંજ વિસ્તારના મેઇન રોડ પર ગેરકાયદેસર દબાણ થતાં તંત્રે બુલડોઝર ફેરવ્યું હતું. આમ 6 મેના રોજ શ્રીનિવાસ પુરી કોલોની અને ત્યારબાદ 9 મે એટલે કે આજે શાહીનબાગ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફર્યું છે. મહત્વનું છે કે શાહીનબાગ એ જ વિસ્તાર છે કે જ્યાં CAA નો ભરપૂર વિરોધ થયો હતો. इस तरह से नफरती बुलडोजर शाहीन बाग और गरीबों को उजाड़ने की कोशिश कर रही है. कांग्रेस पार्टी ये बिल्कुल नहीं होने देगी. कांग्रेस पार्टी इस नफरती बुलडोजर के खिलाफ आज कांग्रेस के कार्यकर्ता यहाँ पे लेटे हुए हैं. हम गरीबों को नहीं उजाड़ने देंगे. देखिए, शाहीन बाग की आवाज मैं उठाता रहूंगा. डिटेन की कोई बात नहीं है. पुलिस अपना काम करेगी, हम अपना काम करेंगे. એવું નથી કે શાહીનબાગમાં થયેલી કાર્યવાહી બાદ તંત્રની કામગીરી આજે પૂર્ણ થઈ છે. હજુ આગામી 4 દિવસ દક્ષિણ દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં બુલડોઝર ચાલવાનું જ છે. આવતીકાલે એટલે કે 10 મેના રોજ દિલ્હીના NFC બોધિ ધર્મ મંદિર નજીક આવેલા ગુરુદ્વારા રોડ પર જ્યાં ગેરકાયદે દબાણ થયું છે ત્યાં બુલડોઝર ચાલશે. 11 મેના રોજ મહેરચંદ માર્કેટ, લોધી કોલોની, JNL મેટ્રો સ્ટેશન સહિત 12 મેના રોજ ઇસ્કોન મંદિર, ધીરેસન માર્ગ, કાલકા દેવી માર્ગ તથા 13 મેના રોજ ખાડા કોલોની તથા કાલિંદી કુંજ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરશે. મહત્વનું છે કે જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસા પછી અહીં બુલડોઝરથી અતિક્રમણ હટાવવામાં આવી રહ્યા છે. જોકે એ સમયે કાર્યવાહી બહુ લાંબી ચાલી શકી ન હતી કારણ કે ત્યારે સુપ્રીમ કોર્ટનો સ્ટે આવ્યો હતો. કોર્ટે હાલ જહાંગીરપુરીમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી પર સ્ટે લગાવ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે આગામી 13 મે સુધી ચાલનાર બુલડોઝરની કાર્યવાહીમાં કેટલા સ્ટે હવે આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આગળ વાત કરીએ એક એવા ગેંગસ્ટરની જેને પકડવા પર કરોડો રૂપિયાનું ઇનામ છે. એ ગેંગસ્ટર જેણે દેશને રંજાડવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. એ ગેંગસ્ટર જેના ગુરગાંવ હજુ પણ દેશના અલગ અલગ જગ્યાએ રહીને કોઈને કોઈ રીતે દેશને બરબાદ કરવાનો મનસૂબો રાખી રહ્યા છે. આવા અનેક ગુરગાંવ પર આજે NIAની ગાજ વરસી છે. NIAના એક સાથે અનેક સ્થળો પર દરોડા. ગેરકાયદે વસૂલાત મામલે NIAના દરોડા. ખંડણીના પૈસાનો ગેરકાયદે પ્રવૃત્તિમાં કર્યો ઉપયોગ. દાઉદ ઇબ્રાહિમના ગુરગાંવ વિરુદ્ધ મુંબઈમાં એક મોટું અભિયાન ચાલી રહ્યું છે. NIA આજે મુંબઈમાં લગભગ 20 જગ્યાઓ પર એક સાથે દરોડા પાડ્યા. અંડરવર્લ્ડ ડોનના શાર્પ શૂટર્સ, ડ્રગ સ્મગલર્સ, હવાલા ઓપરેટરો, રિયલ એસ્ટેટ મેનેજર અને ગુનાહિત સિન્ડિકેટ સહિત દાઉદના ગુરગાંવ સામે NIAએ કાર્યવાહી કરી. NIAએ મુંબઈના ભિંડી બજાર વિસ્તારમાંથી છોટા શકીલ સાથે સલીમ કુરેશી અને સલીમ ફ્રૂટ્સની પણ અટકાયત કરી છે. આ ઉપરાંત NIAએ મલિકના સહયોગી સુહેલ ખંડવાની સામે કાર્યવાહી કરી છે. ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઇબ્રાહિમ અને ડી કંપની સામે ગેરકાયદે વસૂલાતનો કેસ કર્યો હતો. આ મામલે આ રેડ ચાલી રહી છે. આરોપ એવો છે કે આ લોકો ખંડણીના પૈસાનો દેશ વિરોધી કામોમાં ઉપયોગ કરે છે. NIAએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAP અંતર્ગત કેસ કર્યો છે. આ ઉપરાંત EDએ નવાબ મલિક પર ટેરર ફંડિંગ અને ડી ગેંગ સાથે સંકળાયેલા લોકો સાથે જમીનનો સોદો કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે NIAએ મલિકના સહયોગી સુહેલ ખંડવાની સામે કાર્યવાહી કરી છે.
એનઆઈએ માહિમ દરગાહના ટ્રસ્ટી સોહેલ ખંડવાનીના ઘરે દરોડા પાડ્યા, સાથે તેમના ઘરની બહાર સીઆરપીએફનો ચુસ્ત બંદોબસ્ત પર તૈનાત કરાયો. આ દરોડા એવા લોકો પર પાડવામાં આવ્યા છે જેઓ દાઉદના નજીકના માણસો ગણાય છે. 1993ના બોમ્બ વિસ્ફોટો સાથે જોડાયેલા 2 લોકો અને એક બિલ્ડર સામે પણ એનઆઈએની કાર્યવાહી ચાલી રહી છે. એનઆઈએનો આ દરોડો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સામે મોટી કાર્યવાહી સમાન માનવામાં આવે છે. તપાસ એજન્સીએ નાગપાડા, ભીંડી બજાર, મુંબ્રા, ભીવંડી, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ અને મુંબઈના અન્ય સ્થળોએ દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએના દરોડા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. 1993 બ્લાસ્ટના આરોપી દાઉદ સામે કરોડો રૂપિયાનું ઇનામ છે. તેની ડી કંપનીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે આતંકી સંગઠન જાહેર કર્યું છે. દાઉદને 2003માં યુએનએ પણ ગ્લોબલ આતંકી ગણ્યો હતો. દિલ્હી પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે દાઉદ તેના સાથીઓ સાથે પાકિસ્તાનમાં છુપાયો છે. એના પુરાવા પણ મળ્યા છે. દાઉદ 1993માં વિસ્ફોટ પછી મુંબઈ છોડીને ભાગી ગયો હતો. જોકે હવે તેના ગુરગા પર કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ શું નવા ખુલાસા થાય છે કે પછી અન્ય કેટલા લોકોની અટકાયત કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત વિદ્યાર્થીઓની થતી ચિંતા પર. વાલીઓએ એક વાત નક્કી કરવી પડશે કે તમારે તમારા બાળકોને વેલ એજ્યુકેટેડ બનાવવા છે કે વેલ ટ્રેનર. શું બાળકોને જ્ઞાનના મહાસાગરમાં ઉતારવા છે કે પછી પ્રેશરયુક્ત થિયરી થોપવામાં આવે એવા જ યથાવત રાખવા છે? આવું એટલા માટે કહેવું પડે છે કે જે વાલીઓ બાળકોને ભણાવવા માટે ખૂબ જ પ્રેશર કરે છે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ પણ હવે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે ઘરનું વાતાવરણ વિદ્યાર્થીઓના ભાવિ પર ખૂબ જ મોટી અસર કરે છે. મને ઘરે જ આવડે, ટ્યુશન ન આવડે. ઘરે જ આવડે, ટ્યુશનમાં ન આવડે. કેમ ન આવડે ટ્યુશનમાં? ન આવડે. બોલવાનું છે જેવું આવડે ને એવું. મને ના આવડે એવું. એ ફોર એપલ. એપલ. પછી બીજું બોલો તને હો. કેમ? બીજું નથી બોલવાનું મને. તું નાનો થોડો છો, તું હવે મોટો થઈ ગયો. નાનો તો હજી શું, થોડોક મોટો અને થોડોક નાનો. થોડોક મોટો ને થોડોક નાનો. તો મોટો ક્યારે થાય? મોટો અડધી કલાકે વાંચે. રડતા રડતા બાળકોની વાતો આપણને 1-2 મિનિટ માટે મજામાં જરૂર લાવી દેશે. આટલું નાનું બાળક કાલી કાલી ભાષામાં પોતાને કોઈ ભણવાની વસ્તુ નથી આવડતી તે માટે આજીજી કરે છે. આમ તો આ વિડીયો એટલો વાયરલ થયો હતો એટલે ખાલી આ બાળકની સ્થિતિને આપણે જોઈ અને 2 મિનિટમાં હસીને આપણે આ વાતને ભૂલી પણ ગયા. પણ જે ગંભીર વાત આપણે અવગણી દીધી છે તે આ બાળક પાસેથી છીનવાઈ જતું તેનું બાળપણ અને બાળપણથી જ તેને ઘણું બધું શીખવાડી દેવાની તેના માતા પિતાની ઘેલછાઓનો ભાર છે. આજે ધોરણ 10-12 પછીના અભ્યાસ અંગેની માર્ગદર્શિકાના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને ધોરણ 10માં ભણતા હોય તેવી તૈયારીઓ કરાવાઈ છે. તેમણે સલાહ આપી કે વિદ્યાર્થીઓને વધુ પ્રેશર વગર જ અભ્યાસ કરાવવો જોઈએ. મા બાપ અત્યારે તો આપણને એમ લાગે કે છોકરો પહેલા ધોરણમાં ભણી રહ્યો છે કે બોર્ડની એક્ઝામ આપી રહ્યો છે ખબર નથી. જે પ્રેશર છે અત્યારે વિદ્યાર્થીઓ ઉપર પછી કહે છે કે ભાઈ નાનો મોટો બનાવ બને ત્યાં સુધી પહોંચી જાય. કારણ કે ઘરનું વાતાવરણ જ એવું હોય, પેલો ઘેર જ ના જઈ શકે. એક વિષયમાં જો નપાસ થયો તો ઘેર જ ના પહોંચી શકે એવું વાતાવરણ ઘરનું હોય કે આરો હવે ઘેર જઈશ તો આપણું તો વારો પડી જવાનો બરોબરનું હોય. મુખ્યમંત્રીના નિવેદનથી ફરી એકવાર આજના ફાસ્ટ જમાનામાં એ માતા પિતાને વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે શું માતા પિતા પોતાના બાળકોને એવું વાતાવરણ આપે છે કે વિદ્યાર્થી કોઈ પણ ડર વગર પોતાના માતા પિતા સાથે મુક્ત મને વાત કરી શકે, કે પછી એવું વાતાવરણ જેની વાત મુખ્યમંત્રીએ આજે કરી. એક આંકડા પ્રમાણે ગુજરાતમાં જ આ પ્રેશર ટેકનિકથી અપાયેલ ભણતરના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. જેમાં 2015-16માં 143, 2016-17માં 163, 2017-18માં 155, 2018-19માં 153, 2019-20માં 135, આમ કુલ મળીને 749 વિદ્યાર્થીઓએ આત્મહત્યા 5 વર્ષમાં કરી છે. આ ઉપરાંત આ જ સમયગાળામાં 214 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે. આવા બાળકોની મનોસ્થિતિ કેવી થઈ જતી હશે તે અંગે મનોચિકિત્સકનું શું કહેવું છે તે પણ સાંભળીએ.
નાના બાળકો પર દબાણ કરીએ તો ચોક્કસ એમના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. માનસિક રીતે એ લોકોને ભવિષ્યમાં બહુ મુશ્કેલ ઊભી થાય છે. સૌથી પહેલાં તો કોન્ફિડન્સ ડેવલપ થતો નથી, માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધો છે એ બગડે છે. એની સાથે સાથે એ લોકોને ભવિષ્યમાં બીજા પણ સાયકોલોજીકલ પ્રશ્નો ઊભા થઈ શકે. એટલે જો એને દબાણ કરવામાં આવે કે તારે આ જ ભણવાનું છે અથવા આ જ કરવાનું છે, તો એ બાળક પોતે પોતાના નિર્ણયો જાતે લઈ શકતું નથી. પોતાના ડિસિઝન્સ એ જાતે લઈ શકે એટલા માટે એને એની સ્વતંત્રતા પણ આપવાની જરૂર છે. યુવાન કે આધેડ વયના લોકોને જેમ પૈસા કમાવાનું કે ઘર ચલાવવાનું પ્રેશર હોય છે અને તેમાં તે નાસી પાસ થઈ જાય તો આત્મહત્યા કરવા જેવું પગલું ભરે છે, પણ તે બાળક જે બાળકને હજુ પ્રેશર શું હોય તેની પણ જાણ નથી. તે બાળક પર ભણવાના આટલા પ્રેશરના કારણે પોતે શું કરવું તે જ નથી સૂચતું અને પછી તેઓ કરી બેસે છે જે ન કરવા જેવું છે. વિચારવા જેવું તો એ છે કે ન પાસ થયેલ બાળક હશે તે જોઈએ છે કે પછી પાસ ન થવાની શરમમાં કે પ્રેશર સહન ન કરી શકવાના ડરમાં આત્મહત્યા કરી બેસેલ તે બાળકનું શબ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અસાની વાવાઝોડાએ બંગાળ સહિત અનેક રાજ્યોના તટીય વિસ્તારમાં પોતાની અસર દેખાડવાની શરૂઆત કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અને અનેક વિસ્તારો હાલ વરસાદમય બન્યા છે. આ સ્થિતિની વચ્ચે રાહત બચાવ કામગીરીની શરૂઆત કરાઈ છે. કુલ 5 રાજ્યોને સાવચેતીની ચેતવણી આપવામાં આવી છે અને 7.5 લાખ લોકોના સ્થળાંતરની તૈયારીઓ તંત્રએ આરંભી છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીથી ઉદ્ભવેલું ડિપ્રેશન હવે ચક્રવાત અસાનીમાં ફેરવાઈ ચૂક્યું છે, જેની અસર હવે ઓડિશા સહિત બંગાળ અને અન્ય રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડીમાં દરિયાની હિલચાલ વધુ તીવ્ર થવાના કારણે અહીં માછીમારોને થોડા દિવસો સુધી આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવાયું છે. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાતી તોફાન અસાની 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે અસાનીને કારણે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ થઈ શકે છે. જોકે તેની અસર અત્યારથી શરૂ થઈ ચૂકી છે. ઓડિશા, બંગાળ સહિત અનેક દરિયાઈ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. કોલકાતામાં વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ જોવા મળી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો છે સ્ટેન્ડ બાય પર. 9 ડિઝાસ્ટર ટીમ અને 3 રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત. રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે કરી પૂરતી વ્યવસ્થા. બાલાસોરમાં તૈનાત કરાઈ છે એનડીઆરએફની ટીમો. ગંજમ, પુરી, અસ્તરાંગ, કેન્દ્રપારામાં ઓડીઆરએએફની ટીમો તૈનાત. આ ઉપરાંત પણ તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા સત્તાવાળાઓને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવાનો અધિકાર પણ સોંપાયો છે. જો કે આ અંગે ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. As you know, the deep depression which had formed in Bay of Bengal yesterday, in the meanwhile has become a cyclonic storm and it is officially now named as Cyclone Asani. And this is currently located around in southeast Andaman Sea. It is moving in a northwesterly direction and it is expected to move in the same direction, that is northwesterly direction, till 10th afternoon, 10th evening. And in the afternoon to evening of 10th May, it is expected to recurve in a northeasterly direction. And then gradually it will, by the time it reaches south of Puri, almost it will be a 11th May around evening time, it will be again be a deep depression. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાતી તોફાન અસાની 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે આગામી 2 દિવસમાં તે ધીમે ધીમે નબળું પડવાની ધારણા છે. જો કે ત્યાં સુધી તે ચક્રવાત નબળું ન પડે ત્યાં સુધી અનેક રાજ્યોમાં સ્થિતિ વરસાદમય હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ચક્રવાતના કારણે આંધ્ર, ઓડિશા સહિત ઝારખંડ, બિહાર, બંગાળ, છત્તીસગઢમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાનની આશંકાને જોતા મંગળવારથી શુક્રવારની વચ્ચે ગંગા નદીના વિસ્તારમાં આવનારા પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં વીજળી પડવા અને ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. સાથે એનડીઆરએફની 17 ટીમ, ઓડીઆરએફની 20 ટીમ અને ફાયર બ્રિગેડની સેવાઓની 175 ટીમને હાઈ એલર્ટ પર રખાઈ છે.
તો સાથે ફાયર કર્મચારીઓની તમામ રજાઓ પણ રદ કરી દેવાઈ છે. આસાનીથી કોઈ ગંભીર અસર ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે પગલાં તમામ તંત્ર લઈ રહ્યા છે અને લોકોને પણ સુરક્ષિત સ્થળે રહેવા માટે સલાહ અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક નાનો અમથો દેશ યુક્રેન, જેના પર આમ તો હુમલો કરીને વિજય મેળવવો રશિયા માટે ઘણો આસાન લાગતો હતો. જોકે યુક્રેન માટેની દેશદાજ અને ઝેલેન્સ્કીના યુક્રેન ઝૂકેગા નહીં વાળા વલણને કારણે 2 મહિનાથી પણ વધુ સમય થવા છતાં યુક્રેન રશિયાને હંફાવી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે રશિયાએ આજે પોતાનો વિક્ટરી ડે મનાવ્યો, જેમાં રશિયાએ અન્ય 15 દેશોને અભિનંદન સંદેશ મોકલ્યા અને એમાં લખ્યું કે 1945ની જેમ જીત અમારી જ થશે અને આ દેશોમાં યુક્રેન પણ સામેલ છે. રશિયા યુક્રેન વચ્ચેના ઘમાસાણ યુદ્ધ વચ્ચે રશિયાએ મનાવ્યો પોતાનો વિક્ટરી ડે. 15 દેશોને મોકલ્યા અભિનંદન સંદેશ. યુક્રેનને કહ્યું, જીત અમારી જ થશે. ન તો રશિયા જીદ છોડવા તૈયાર છે કે ન તો યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર છે. અને એ જ કારણ છે કે માત્ર 5 દિવસની અંદર જ યુક્રેન પર કબજો જમાવી દેવાનો દમ દેખાડનાર રશિયા યુદ્ધના આટલા દિવસો બાદ પણ યુક્રેનને ઘૂંટણીએ પાડવામાં સફળ થયું નથી. રશિયાએ યુક્રેન પર વરસાવી મિસાઇલો, અનેક શહેરોને કરી નાખ્યા તબાહ, વેરવિખેર કરી નાખ્યું યુક્રેનનું અર્થતંત્ર. તેમ છતાંય રશિયા સામે અડીખમ છે યુક્રેન. રશિયા યુક્રેન યુદ્ધના આટલા દિવસો વીતી ચૂક્યા છે, તેમ છતાં રશિયાને યુક્રેન હજુ પણ હંફાવી રહ્યું છે. અર્થતંત્ર ગગડી રહ્યું છે, શહેરો તબાહ થઈ ગયા છે, મનોબળ નબળું કરવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમ છતાં જાણે રશિયાની આંખમાં આંખ મિલાવીને યુક્રેન કહી રહ્યું છે કે યુક્રેન ઝૂકેગા નહીં. રશિયાએ અઝરબૈજાન, આર્મેનિયા, બેલારૂસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, મોલ્ડોવા, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, અબખાઝિયા, દક્ષિણ ઓસેશિયા, ડીપીઆર, એલપીઆર અને જોર્જિયાના લોકોને મોકલ્યો છે સંદેશ. વ્લાદિમીર પુતિને આ 15 અલગ અલગ દેશોને સંદેશા મોકલ્યા છે અને તેમાં કોઈ પણ યુદ્ધમાં જીત રશિયાની જ થશે તેવું કહ્યું છે. આ સંદેશ યુક્રેનને પણ મોકલાયો છે. આ મેસેજમાં રશિયાએ લખ્યું છે, 1945ની જેમ જીત અમારી જ થશે. આપણા પૂર્વજોની જેમ આપણા સૈનિકો પણ માતૃભૂમિને નાઝીઓથી મુક્ત કરાવવા માટે લડી રહ્યા છે. આજે આપણી ફરજ નાઝીવાદને રોકવાની છે, જેના કારણે વિવિધ દેશોના લોકોને ભારે તકલીફ પડી હતી. હું આશા રાખું છું કે નવી પેઢીઓ તેમના પિતા અને દાદાની યાદને લાયક બની શકે. આ ઉપરાંત વિક્ટરી ડેના ભાષણ દરમિયાન પુતિને નાટો દેશો પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. પશ્ચિમી દેશો યુક્રેનને હથિયારો સપ્લાય કરી રહ્યા છે, તેના પર પુતિને રોષ વ્યક્ત કર્યો છે. નાટો દેશોથી રશિયાને ખતરો હોવાનું જણાવીને પુતિને કહ્યું કે અમારી સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. રશિયા પાસે દુનિયાભરની તમામ મિસાઇલ્સ છે, એકથી એક ચડિયાતી અને એકથી એક તબાહી મચાવનારા હથિયારો છે અને તેના જ જોરે રશિયા અમેરિકાથી લઈને નાટો દેશોને ધમકાવી રહ્યું છે. પરમાણુ યુદ્ધની ધમકી રાષ્ટ્રપતિ પુતિનથી લઈને તેના વિદેશ મંત્રી પણ આપી ચૂક્યા છે. ત્યારે યુદ્ધના આટલા દિવસો બાદ પણ આજે રશિયાના શક્તિ પ્રદર્શનથી દુનિયાનું ટેન્શન વધ્યું છે અને દુનિયાનો દરેક વ્યક્તિ એ સવાલ પૂછી રહ્યો છે કે આખરે આ યુદ્ધનો અંત આવશે કે પછી યુદ્ધની આ આગ અન્ય દેશોમાં પણ વકરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.